અમદાવાદ પૂર્વ લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પટેલ ઉમેદવારી પત્ર ભરવાના છે। ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગીતાબેન રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓ મારી સાથે છે અને મને અમારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। એ વિશ્વાસને અમે ચોક્કસ જીતીને બતાવીશું। અચ્છા, ખાસ જે પાટીદાર ફેક્ટર છે એને લઈને કઈ રીતના આપ જોઈ રહ્યા છો? કેટલા વોટથી જીતવાની આશા રાખી રહ્યા છો? બિલકુલ જંગી બહુમતીથી જીતીશ, કારણ કે સમાજ સાથે તો હંમેશા લડાઈ છું, પણ આજે દરેક સમાજ માટે લડવા નીકળી છું, એટલે મને જીતનો ચોક્કસ વિશ્વાસ છે। જીતશો તો સૌથી પહેલું કામ આપનું કયું રહેશે આપના ઘર માટે? સૌથી પહેલું કામ છે મારા માટે શિક્ષણ અને આરોગ્યનું, અને જીતીને આવીશ તો સૌથી પહેલા મારે શિક્ષણ ફ્રી કરવું છે ને આરોગ્ય ફ્રી કરવું। અચ્છા, ખાસ હાર્દિક પટેલનું નામ કપાઈને આપને ટિકિટ આપવામાં આવી છે? નહીં, હાર્દિક લડી શકતો નહોતો ત્યારે મારા ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો। ચોક્કસથી તો જે રીતે ગીતાબેને જણાવ્યું કે હાર્દિક લડી શકતો તો તેમની પર વિશ્વાસ મૂકવામાં આવે છે, ત્યારે ગીતા પટેલ જે છે તે ફોર્મ ભરવા માટે નીકળી ચૂક્યા છે। બિપિન સાથે બ્રિંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।